એક રાજા અનુભવી માણસને બોલાઈ લાયા. કેવા? અનુભવીને બોલાઈ લાયા. એ અનુભવીને માણસને બોલાવી અને એનો ઘોડો આલ્યો. રાજા એનો ઘોડો આલ્યો પાલવા માટે, ચાકરી કરવા માટે. એ ઘોડાની ચાકરી કરતા કરતા 2 મહિના થયા એટલે રાજાએ અનુભવી માણસને પૂછ્યું કે ભાઈ મારા ઘોડાનું કેવું લાગ્યું તને? મારા ઘોડા વિશે કે હવે ધોન રાખજો, ગહાઈને જતું ના રહે. મારા ઘોડા વિશે કે. એટલે અનુભવી માણસે કહ્યું કે કહેવાય એવું નથી. કે કેમ? જો હું કહીશ તો તમે મને નોકરીમાં કાઢી મૂકશો. કે કશું નહીં કરું. સ્ટેમ્પ ઉપર લખી આલ્યું કે આ ઘોડો હારી ઓલાદનો નહીં. હે? હારી ઓલાદનો નહીં? તા કે ના, કે મારું જૂઠું હોય તો પૂછ્યાઓ જો અહીં લાયા તઈ. પૂછવા ગયા કે ભાઈ આ ઘોડો હું તમારે ત્યાંથી લઈ ગયો એ ચમનું છે? તા કે લઈ ગયા રાજા છો એટલે અમારા અહીં જૂઠું બોલાય નહીં. કે બોલો. ઘોડો લઈ ગયા વાત સાચી છે અંબાલાલ, પણ આ ઘોડાની માં જ્યારે ઘોડાનો જન્મ થયો ને એની માં તરત મરી ગઈ. એટલે આ ઘોડાને અમે ગાયનું દૂધ પઈ પઈને ઉછરીને મોટો કર્યો. શામાં આવ્યું? દૂધમાં આવ્યું. આવે કે ના આવે? આયો પાછો અનુભવી માણસને કે વાત તમારી સાચી છે, સારી ઓલાદનો નથી એ વાત 100% સાચી, પણ તને ખબર કેવી રીતે પડી? તને ખબર કેવી રીતે પડી કે આ ઘોડાના લક્ષણ એવા છે ન્યાચું ઘાલીને ખાય છે? ઘોડો કોઈ દા ન્યાચું ઘાલીને ખાય નહીં. કેવું છે? તા કે હા. અને ગાય કોદાર ઊંચું મોઢું રાખીને ખાય નહીં. એને તો મોઢો રાખીને આ એમનો છે. રાજા ખુશ થઈ ગયો. અંબાલાલ ઘેટો બકરો દોનમાં આલ્યો ભેટમાં ઇનામ. આ અનુભવીની પાછી બઢતી થઈ. ધોન રાખજો હો. આ અનુભવી માણસને પછી ઉપલી સ્ટેપ લીધા. પોતાની રોણી આપી, રોણી વાસમાં રાખ્યા. રોણીની દેખભાળ રાખવા માટે. રોણીની દેખભાળ 2 મહિના સુધી રાખી. પછી રાજાએ દરબારમાં બોલાયા અનુભવીને કે બોલો મારી રોણી વિશે શું કહેવા માંગો? કે મહેરબાની કરો, કહેવા જેવું નહીં. કે કેમ? કે નાના નાના કહેવા જેવું કે નહીં કહેવા જેવું? જો હું કહીશ તો તમે મને કારાવાસની જેલમાં પૂરી દેશો. કે નહીં કશું કરું, કોઈ જાતની સજા કરવામાં નહીં આવે. કે આ રોણી જે છે ખરેખર રાજાની દીકરી નોય. એ રાણી કહેવાને લાયક નથી. કહેવાને લાયક નથી. કે ના, રોણીનો હકદાર નથી. કે કેમ? કે એના મા બાપને જઈને પૂછ્યા, જીવે છે હજુ? તમારા સાસુ સસરા હજુ જીવે છે? જઈને પૂછ્યા. પૂછવા ગયા કે કેવું છે? કે તમે રાજા છો એટલે અમારે સાચું છુપાવાય નહીં. કે બોલો. વાત સાચી છે, એ અમારી દીકરી ન હોય, પણ આ રાજા રજવાડાની અંદર પેલા બાળપણમાં હગાઈ થતી હતી
અને અમારા કુખે જે દીકરીનો જન્મ થયો તો એનું શક પણ તમારી હાથે કરવામાં આવ્યું હતું. હવે અમારે બે બોલી થાય નહીં. અમારે એકની એક દીકરી હતી, એનું અવસાન થયું. અમારી પાસે બીજી કોઈ વસ્તી હતી નહીં. હવે અમારું વચન પારવા હતું દાસી પુત્રી, દાસીની છોકરી લઈ ઉછેરીને મોટી કરી અને એ તમારી જોડે પરણાઈ. અનુભવી માણસ કે પાછા આવીને કહ્યું, વાત તમારી સાચી છે, પણ તમને ખબર કેવી રીતે પડી? કે સીધી વાત છે, રોણીને છાજે એવા એમના વ્યવહાર નહીં. રોણીને છાજે એવા એમના, અને વાત સાચી છે મહારાજ. ચાલ ચલકત ઉપર ખબર પડી જાય. પડે કે ના પડે? એમને છાજે એવા એમના વ્યવહાર નહીં. રાજા ખુશ થયા, પાછો ઘેટો બકરો આલ્યો. રાજાએ પાછી બઢતી આલી. હવે રાજાએ એની કન રાખ્યો. હવે મારી તપાસ કર. 2 મહિના સુધી તપાસ ચાલી. 2 મહિના પૂરા થયા. રાજાએ રાજ દરબારમાં બોલાવીને અનુભવી માણસને પૂછવામાં આવ્યું, કેવું લાગ્યું મારા વિશે? કે મહેરબાની કરો, 2 હાથ ને 3જું માથું. રાજાના મોઢા સામે મોઢું હતું, મોઢું ફેરવી નાખ્યું, આમનું મોઢું રાખ્યું. કે આપાનું મોઢું રાખીને વાત કર, કે નહીં બોલાય એવું. કે નાના બોલતા, કે નહીં બોલાય એવું. તમે મારું ધડથી મસ્તક જુદું કરી નાખશો. લેખ લખીને આપી દીધો, નહીં થાય કોઈ જાતની સજા. કે બોલો, કે ખરેખર તમે રાજાના દીકરા નથી. ખરેખર તમે રાજાના દીકરા નથી. તમે રાજા બનવાને લાયક નથી. અને મારું જૂઠું હોય, તમારા માતા પિતા જીવે છે, તમારી માને પૂછ્યા. માને પૂછ્યું કે માં કેવું છે? કે બેટા તું રાજગાદી ઉપર બેઠો છું, એટલે મારે તને સાચું કહેવું જોઈએ. વાત સાચી છે બેટા, તું મારો દીકરો નોય. કે હું તારો દીકરો નોય? તા કે નોય. તો કોનો દીકરો છું? કે તને હું ખાટચી વાડે હે લાવી હતી. એ ખાટચી તો અહીં તને લાવી હતી, અને ઉછેરીને મોટો કર્યો. રાજ દરબારમાં આવીને અનુભવી માણસને બોલાવીને પૂછ્યું, વાત સારી સાચી છે, હું રાજા બનવાને લાયક નથી. પણ નથી બનવાને લાયક એની પાછળનું કારણ શું? તને ખબર કેવી રીતે પડી? એ કે ધોન રાખજો, ગહન જતું ના રે. એટલે કહ્યું, પ્રતાપ, રાજા જ્યારે જ્યારે રીઝે તારે સોના મોરો ઇનામ આપે. રાજા જ્યારે જ્યારે પ્રજા ઉપર રીઝે, કોઈના ઉપર ખુશ થઈ જાય, તો એને ખુશના બદલામાં એને સોના મોરો ઇનામ આપે. અને તમે જ્યારે ખુશ થઈ ગયા ત્યારે તમારા કામ થયું, તમારા કામ ઉપર જ્યારે તમે ખુશ થઈ ગયા ત્યારે તમે ઘેટો બકરો સિવાય બીજું કશું આલ્યું જ નહીં. અંબાલાલ, માણસ લક્ષણથી ઓળખાય. શેનાથી ઓળખાય? લક્ષણ દેખાવે ના ઓળખાય. આ બા દેખાય છે બારદન માણસનું, પણ મય માણસ છે કે કેમ? તપાસ કરવી પડે ને.
કે ના કરવી પડે? અરે ઓ અલ બેલા ગુરુ ગમવાસી હાથો આવ્યા વિનાશી રે તમે ગુરુ ગમવાસી હાથ આવ્યા વિનાશી રે તમે ગુરુ ગમવાસી હાથો આવ્યા વિનાશી રે તમે ગુરુ ગમવાસી હાથ આવ્યા વિનાશી રે તમે ગુરુ ગમવાસી એ પૂરવાની પ્રીતે હાથ ઝાલો પુરવાની પ્રીતે હાથ ઝાલ્યો પૂરવાની પ્રીતે હરિએ હાથ રે ઝાલો પુરવાની પ્રીતે હરિએ હાથ ઝાલ્યો સુરતા ચરણોની દાસી રે તમે ગુરુ ગમવાસી સુરતા ચરણોની દાસી રે તમે ગુરુ ગમવાસી આહા સુરતા ચરણોની દાસી રે તમે ગુરુ ગમવાસી સુરતા ચરણોની દાસી રે તમે ગુરુ ગમવાસી આટલા ભવ મેં અજાણ માં ખોયા આટલા રે ભવ મે અજાણમાં ખોયા આટલા ભવ મેં અજાણ માં ખોયા આટલા રે ભવ મે અજાણમાં ખોયા સોજા મથુરાન કાશી રે તમે ગુરુ ગમવાસી સોજા મથુરાને કાશી રે તમે ગુરુ ગમવાસી વેદ પુરાણ ના પંથ છેલો 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 જોયું તપાસી રે તમે ગુરુ ગમવાસી જોયો તપાસી રે તમે ગુરુ ગમવાસી જપ તપ કરતા જોયા મન આવ્યા જપ તપ કરતા જોયા મન આયા ના પામી પદય વિનાશી રે તમે ગુરુ ગમવાસી માયાવી પદવાસી રે તમે ગુરુ ગમવાસી ઓ અલ બેલા ગુરુ ગમવાસી ઓ યલ બેલા ગુરુ ગમવાસી હાથ આવ્યા વિનાશી રે તમે ગુરુ ગમવાસી હાથ આવ્યા વિનાશી રે તમે ગુરુ ગમવાસી એ વિવેક વિરાજી ના ચરણે હું આવી વિરાજીના ચરણે હું આવી સેવા શિકારી મેં ખાસી રે તમે ગુરુ ગમવાસી સેવા શિકારી મે ખાસી રે તમે ગુરુ ગમવાસી હરદી કહે છે વચન દયા સાચું હરજી કહે હું નથુરા બની શીખ લેજો ખાસી રે તમે ગુરુ ગમવાસી મથુરામાંથી
નથુરામની શીખા લેજો ખાસી રે તમે ગુરુ ગમવાસી રામ લેજો શીખ સારી રે તમે ગુરુ ગમવાસી ઓરદ પહેલા ગુરુ ગમવાસી